નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ડીઆરડીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। પગારની વાત કરીએ તો પગાર તમને 35,000 છે તે સ્ટાર્ટિંગ પગાર છે તે મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ડીઆરડીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ડીઆરડીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ડીઆરડીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ડીઆરડીઓ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર રિસર્ચ ફોલોશીપ એટલે કે JRF માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય મોડ છે તે વોક ઇન છે, તમારે જ્યારે પણ એક ઇન્ટરવ્યૂ છે ત્યારે તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો સેલરીની તમને 37,000 પ્લસ HRA મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ તમે 28 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ જે પણ ડિસિપ્લિનમાં। હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ અને એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ડીઆરડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશે। ત્યાં તમારે વેકેન્સી ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તે રિક્વાયર્ડ છે તે બધા અપલોડ કરી દેવાનું રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે તે 6 નવેમ્બર 2025 છે, ત્યારે તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું રહેશે। હવે અગત્યની લિંકની વાત કરીએ તો જે એપ્લિકેશનની ફોર્મ છે તે તમને વિડીયોનું ડિસ્ક્રિપ્શન મળી જાય ત્યાં તમે એપ્લાય કરી શકો ડાઉનલોડ કરીને જે છે ડોક્યુમેન્ટ એટેચ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આવા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।